તો આપણે પહાડી માર્ટમાં મોલમાં આવી ગયા અને આવો ભૂંગળા લેવા ભૂંગળા હોય લેવા બોકા બોલ તો ખરી. તો આપણે કપડાં લેવા હતા ને જયદીપસિંહ શોરૂમના માલિક થઈ ગયા ને કપડાં બતાવીએ આપણને બલવીનના કપડાં બતાવીએ નહીં બલવીન જો જયદીપસિંહ કપડાં બતાવીએ. જયદીપસિંહ શું રેટની હે શું રેટની રાશિ તમારી કિંમત બધું ખાવા પડે એટલે તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા આજના નવા વ્લોગ વિડીયોમાં. અને આજે આપણા જયદીપસિંહનો ફોન આવ્યો હતો. જયદીપસિંહે કીધું કે જયેન્દ્રસિંહ કેટલો હો તો મૂકો હાલ તો ખેતરમાં હું તો કે આપણે જવાનું છે મહેસાણા શોપિંગ કરવા, તમે આવો ફટાફટ કેમ કે શોપિંગ કરવી છે, કપડાં એ બધું લેવાનું છે. તો આપણે જવાનું છે અને એમ કહેતા હતા કે પાછળ બલવીને આવી છે અને એના પાછળથી આવવાના અને આપણે હાલ આગળ જવાનું, થોડું આગળ થોડું કાયમ કંઈક કામ હશે એટલું પટાવશું અને એટલી કરા બલવીને આવશે. તો હવે મળીએ આપણે મહેસાણા લેવાના ચંપલ. તો બજારમાં જઈએ છીએ. જલ્દી ચંપલ લેવાના ચંપલ લેવાના. તો બજારમાં આવ્યા એ પા બનાવી લો ગોમની અંદર. તો જયદીપસિંહ ચંપલ લેવાના તો ઓમાં ચંપલ લેવા જઈએ. 204 બ્લેકમાં 7. જયદીપસિંહ ચોઈસ કરી હવે એમને ચેવા લેવાના ખ્યાલ નહીં. બાકી શોરૂમ મસ્ત છે જુઓ. ચંપલ લઈ લીધા ને હવે અહીંથી બહાર નીકળીએ. પાછો બલવીર આવે ને આપણે બલવીર આવે બલવીરને કે પારવાનો નાસ્તો બલવીર આવે એટલે નાસ્તો કરાવશે આપણે. તો આપણને લાગી હતી ગરમી મહેસાણાની અંદર. હાલ ગરમી બહુ લાગી રહી અને હાલ આટલા લીમકા પીએ અને જયદીપસિંહે વેફર ને કોકો કોલા લીધી છે પીવા માટે. તો હાલ ઠંડા થઈએ. જયદીપ શું કહે ગરમી બહુ આપણે બલવીરને બી આવ્યા ભાઈ ને એમને કપડાં લેવાના નહીં તો કપડાં લેવા આવ્યા સાઈડ. પોણીના કપડાં લઈ આવવાનું. પોણી પર હાલ તો ચોકલેટ ખામ બીજી શરમઈ વધારે અમારે પોણી પર નહીં કા ચોકલેટ બજારમાં જે કોઈ લેવાનું હોય વસ્તુ કોઈ બનાવી લઈ લે. પહેલી જગ્યાએ આપણે જ્યાં એ જગ્યાએ મજા ના આવી કપડો લેવાની તે આપણે બીજી દુકાને આવ્યા. જયદીપસિંહ શું કરો ભાઈ? દીખાય ઓખમાં કોઈ દીખાય ઓખ લાલ થઈ જાય ભાઈ. હા બલી રાતે ઓખમાં ઓગળી ગયું તેમાં તો ઓખ લાલ થઈ જાય ને મજા ના આવી. અહીંયા પાછા આવ્યા બીજી જગ્યાએ કપડાં લેવા. ઓપરેશન કરવું પડશે. હા બલવીર શોપિંગ કરવા નીકળ્યો હવે. જયદીપસિંહ અમારા મુસરગી કરી બરાબર શાન વાત સાચી આપણે મુસ્તાન છે. તો આપણે કપડાં લેવા હતા ને જયદીપસિંહ શોરૂમના માલિક થઈ ગયા ને કપડાં બતાવીએ આપણને બલવીનના કપડાં બતાવીએ નહીં બલવીન જો જયદીપસિંહ કપડાં બતાવીએ. જયદીપસિંહ શું રેટની હે શું રેટની રાશિ તમારી કિંમત બધું ખાવા પડે એટલે જયદીપસિંહનો અનુભવ છે અહીંયા તો કપડાની અંદર તો એરા આવી જાય. આપણે કપડાં લઈ લીધા, શોપિંગ કરી દીધી કપડાની અને આ જગ્યાએ વડાપાવ ઓફર હતી ત્યાં વડાપાવ લેવા આવ્યા પાછા અને પેક કરાયા કે કે ખાવાની કોઈની ઈચ્છા નહીં. માછલા માટે મચ્છી માટે તળાવની અંદર નાખવા માટે સેવા કરવાની. બોલું કાજુ ને એવું બધું લેશે આપણે ભાઈ. થઈ ગયું શોપિંગ તારી ભાઈ? આવો ભૂંગળા ભૂંગળા હોય લેવા બોકા બોલ તો ખરી.
ઘર માટે આપણે નવાથી આવે ને બીજું કોઈ લેવું હવે આપણે શોપિંગ કરી હવે ઘરે નીકળવાનો ઈરાદો છે. નારી બેગ ભરી જાણે તો આપણે હવે ઘરે નીકળી આવીએ. બલવીરની કંપની છે ઇન્ડસ્ટ્રીને કામ કરે. જયદીપભાઈ પહેલા એક સિક્યુરિટીમાં કામ કરતા હતા પણ થોડી ટીવી ના બચાય નહીં કેમ કે 12 કલાક નોકરી કાઢી ખાતું પડી જતું 12 કલાક આપણે એક ને એક રહેવાનું. અને તારે 10 વાગે 10 વાગે જેટલું તો આપણી આજની આ શોપિંગ પૂરી થઈ છે. એટલે વડાભાઈ વખણા આવતા રે બલવીરીમના આવવાના હતા ને સુખદેવને આરામ કરતા હતા. જો જયદીપનો નાનો ભાઈ આપણે આગળની વિડીયોમાં આવેલો જ છે. આ 14 કેટલા હા આ ડેપેમાં નહીં હા અપટાઉનમાં રહી નહીં ખેતી સ્પેશિયલ આપણે માછલાને નાખવા આવ્યા મમરા લીધા હતા તો આપણે આગળ કીધેલું જ છે. ના મારે શોપિંગ કરવાનો કોઈ મતલબ નહીં જેમ કે યાર મારે 4 જોડી એમને પડી જાય કોઈ પહેરતું નહીં અને હાલ નહીં લાંબો દિવાળી હવે મહેમાન નહીં તો આપણે હવે જાઉં છે બાલ કટિંગ કરાવવા કેમ કે બાલ બહુ મોટા થઈ ગયા છે અને મહેસાણા જઈને પણ યાદ ના આવ્યું પણ હવે ઘરે આવીને યાદ આવ્યું તો હવે જઈએ બાલ કટિંગ કરાવવા. તો આપણે દાઢી બાઢી કરાવીને ફ્રેશ થઈ ગયા અને જયદીપથી આપણે માછલીઓ માટે મમરા લાવ્યા હતા એ નાખવાના છે જોવું બતાવીએ આપણે તમે. અને બલવીર 5 વાળો પેકેટ લાવ્યો છે મમરાનો. થોડો પીવા જ નાખે છે બધી મોળા પડા પીલી બાદ નાખે થોડા ના ઘણો તો ભલે થોડા એના અંદર નાખીને ખાય ના લા ઓમલા મમ્મા નહીં પાવે રોજ પીલા ખાય સેવ વાળા મજા આવે એમના સેવ હોય ને અંદર એના કારણે મજા આવે. ખાઈ ગયા મજબૂત ખાલી તો જયદીપસિંહને બમરા નાખી પણ હવે આપણે અહીંયા આપણો બ્લોગ એન્ડિંગ કરીશું. તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટની અંદર જણાવજો અને શેર કરજો અને અમારી ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નવા બ્લોગની અંદર. જય માતાજી.